ભૂમિ દ્વારકા જિલ્લાના 42 ટાપુઓ ઉપરથી ડિમોલિશન કરવામાં આવ્યું, ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા અને તેના પર જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને હવે પોલીસ મેગા ડ્રાઈવ કરી રહી છે, જે બાબતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। અમારી તમામ જે ટીમો છે, જે આંતરિક સુરક્ષા માટે જે પોલીસ એન્ફોર્સમેન્ટ એજન્સી છે, એ તમામ મુસ્તદી સાથે વિસ્તારમાં કામ કરે છે। કોઈપણ પ્રવૃત્તિ ફલે ફૂલે નહીં એના માટે પોલીસ અને તમામ અમારી ટીમો કટિબદ્ધ છે। કોઈપણ વિસ્તારમાં એ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં અને અમે પબ્લિક સાથે પણ સતત સંકલનમાં છીએ। પબ્લિકને પણ અમારે સતત જાગૃતતા રાખવા માટે તમામ પ્રકારના જે ફિશર્સ વોચર્સ ગ્રુપ છે, અમારી એસઆરડીની ટીમો છે અને પબ્લિકનો પણ ખૂબ જ મોટો સહયોગ એ વિસ્તારમાં પોલીસને મળેલો છે। ભવિષ્યમાં પણ અમને ખૂબ મોટો સપોર્ટ પોલીસનો સાથે સાથે પબ્લિકનો પણ મળશે અને ભવિષ્યમાં આ વિસ્તારને ખૂબ જ સલામત રાખવા માટે અમે કટિબદ્ધ છીએ। દરિયાઈ કાંઠામાં પોલીસની સીસીટીવી મૂકવામાં આવશે, પોલીસ દ્વારા જે હાઈવે પ્રોજેક્ટની મદદ લેવામાં આવશે। હવે દરિયાઈ કાંઠાને સુરક્ષિત રાખવા હાઈવે સીસીટીવી આ વિસ્તારમાં તમામ પ્રકારના જે મુદ્દાઓ પર આંતરિક સુરક્ષા માટે જરૂરી હશે, ગુજરાત પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં તમામ પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવશે। શું વાત છે? બહુ ફાસ્ટ।